અને ખેતીના પાકમાં પણ નુકસાન થયું હતું. અને આ જ જગ્યા ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા અને આઈને કીધું હતું કે તમે ચિંતા ના કરશો, હું તમારા પડખે ઊભો છું. અને મારે આભાર માનવો પડે કે આ માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઉદારતાપૂર્વક આખા ખેડૂતોને જે નુકસાન થયું હતું એને 40,000 રૂપિયા ખાતામાં નાખવાની વ્યવસ્થા આપણા ઘર ઉધી બહેનો કરી છે. આ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું ને એટલા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો મારે આભાર માનવો પડે. એ સંવેદના વગર ના થાય. મનની અંદર સંવેદના હોય ને ત્યારે જ થાય. અને બીજું કામ, આપણે તે ઘાસ પલળી ગયું હતું અને વરસાદ સતત ચાલતો હતો, આજુબાજુ હુક્કું ઘાસ ક્યાંય મળતું નહોતું. આપણે વિનંતી કરી કે સાહેબ ક્યાંકથી સૂકા ઘાસની જો વ્યવસ્થા થાય તો કેવું. અત્યાર સુધીમાં ક્યારેય આ પ્રમાણે કોઈ એક સૂકું ઘાસ બહારથી લાવીને વ્યવસ્થા કરી આપ્યું નહોતું. એક એક ગાડીના 20-25 હજારનું ભાડું થાય. અને સરકારી ગોડાઉનમાં જેટલું ઘાસ પડ્યું હતું, અહીંયા જ નહીં છે, જુનાગઢની અંદર પડ્યું હોય, ત્યાંથી કરીને વાપી વલસાડમાં પડ્યું હોય, એમણે કીધું આ સ્ટોરેજ જેટલા પડ્યા છે ભલે ખાલી થઈ જાય, પરંતુ આ સરહદી વિસ્તારના એક પણ પશુપાલકને તકલીફ ના પડે. ગંઠાની ગાડીઓ ભરી ભરીને ગામડે 10-10, 15-15, 25-25 ગાડીઓ એક એક ગામડે મૂકવાનું કામ કર્યું હોય તો એ આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણા માટે કર્યું. મેં કીધું ને, જે આપણા માટે કોઈ પગનો કાંટામાં વાગેલો હોય ને એનો કાંટો કાઢીને દૂર કરે ને તો એ આપણે ગણ નથી ભૂલતા. અને જો આપણે ગણ ભૂલી જઈએ તો આપણે નગુણા કહેવાઈએ. અને આ સરહદી વિસ્તારના પ્રજાજનો આ ધરણીધર શામળાની ધરતી ઉપર, માં સેણલની ધરતી ઉપર, માં નરેશ્વરની ધરતી ઉપર આપણે આપણા માટે કોઈએ કંઈ નાનું મોટું કામ કરેલું હોય તો આપણે ભૂલતા નથી. એટલા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી માટેનો પ્રેમ ને લાગણી આટલી જ. એટલું જ નહીં, આપણે કેટલાય વર્ષોથી જિલ્લાની માંગણી કરતા હતા ને આપણે કહેતા ને, આપણા વડીલો કહી ગયા, આપણા પૂર્વજો કહેતા કે શેખ પાલનપુર સુધી જવું પડે છે, એના બદલે થરાદને આંગણે જિલ્લો થાય તો કેવું સારું. આવું હતું ને બધાને ઈચ્છા. અને એ જિલ્લાને વાવ થરાદ જિલ્લાની ભેટ આપણને કોઈ આપી હોય તો આપણા મુખ્યમંત્રીશ્રીએ આપણને આપી. એટલા માટે આપણી વર્ષોની આપણી માગણી હતી, એ માગણી માન્ય મુખ્યમંત્રીશ્રીએ પૂરી કરી છે. અને જિલ્લાની ભેટ આપી એટલું નહીં, જિલ્લાની કચેરીઓ માત્ર 1 મહિનાના સમયગાળામાં તો બધું મેકમ મંજૂર કરીને તમામે તમામ કચેરીઓ, બાકી તો 10-10 વર્ષે જિલ્લો કાર્યરત ન થાય, એમણે માત્ર મહિનાના ગાળાની અંદર તો બધી કચેરીઓ તૈયાર કરી દીધી. આપણે જે ધક્કા પાલનપુર સુધી કે બહાર જવું પડતું એ બધી સમસ્યાનો ઉકેલ કરી નાખ્યો. આ નાની ઘટના નથી, બહુ મોટું કામ કર્યું છે. અને એટલે જ નહીં, હું આ યાદ એટલા માટે કરાવું છું, ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે આપણા માટે કામ શું કર્યું. રાજ્યનો ધ્વજવંદન 26મી જાન્યુઆરીનો ક્યાં ઉજવવો? જે ગાંધીનગરમાં તિરંગો લહેરાતો હોય, ગાંધીનગરનો રાજ્ય કક્ષાનો તિરંગો, એ માન્ય મુખ્યમંત્રી શ્રીએ આપણા થરાદના આંગણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખી આખા થરાદ, વાવ થરાદ જિલ્લાને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. આટલો પ્રેમ અને લાગણી હોય. મગફળીના પૈસા મળ્યા, નુકસાન થયું તો ઘણા લોકોએ વાત કરી કે તો પછી એ તો નુકસાન થઈ ગયું ને બધું પેલું પૂરું થઈ ગયું, તો પછી મગફળી હવે ખરીદવાનું ક્યાંથી થાય? એવા ટાઈમે પણ કીધું કે નહીં ભાઈ, ખેડૂતે જેનું નુકસાન નથી થયું એવા બધા ખેડૂતોની મગફળી પણ ટેકાના ભાવે ખરીદાશે. આ કેટલી મનની ઉદારતા હોય ત્યારે માણસ આટલું કરી શકે. એવા માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા બધાની વચ્ચે આવ્યા છે. તો આપણા મુખ્યમંત્રી શ્રી આપણને જે કઈ વાત કહે એ આપણે માનવી પડે કે ના માનવી પડે? તમને કહું છું, માનવી પડે હાથ ઊંચો કરો. તો હવે હું તો અમુક બાબતો નથી બોલી શકતો, અમુક બાબતો મારાથી તો નથી કહેવાતી, પણ માન્ય મુખ્યમંત્રી શ્રી આપણને જે વાત કહે ને એ બધીએ આપણે માનવું પડે ને. માતાઓ બહેનો, આ હંદેઓ છે, ઘરે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરશો ને તમે બધાએ ભેગા મળીને? બસ, તો આ વાત મારે તો તમને બધાને કહેવાની હતી. હમણાં મોદી સાહેબે એક સરસ મજાનું બિલ, મહિલાઓને 33% વિધાનસભા અને લોકસભામાં પણ એમનો હક મળે એ માટે 2 દિવસ ચર્ચાઓ દિલ્હીમાં હમણે કરી. બેનો લોકસભાની અંદર ને વિધાનસભામાં 33% મહિલાઓને પણ હક મળે અને એમના માટે સ્પેશિયલ સીટો રાખવી, એવો કાયદો હમણાં કાલે ને પરમ દિવસ 2 ચર્ચા હતી. દુર્ભાગ્ય હશે કે કદાચ બહુમતી ત્યાં વિપક્ષે ત્યાં ટેકો નહીં આપ્યો હોય,
પરંતુ હું માનું છું કે એમની લાગણી આ બહેનો માટેની છે ને એટલા માટે કરીને વિધાનસભાની અંદર એમણે બહેનોના હક માટે કરી અને ત્યાં બિલ મૂકવાની વ્યવસ્થા કરી. એટલે એ માટે પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો પણ આપણે બધા હૃદયથી આભાર માનીએ. અને હવે બાકી કંઈ કહેવા કરતા માન્ય મુખ્યમંત્રીશ્રીને જ કહું અને એમની વાત જે આપણને કહે છે એ વાત આપણે જીવનની અંદર ઉતારીએ એટલી વાત ને પછી આપણી સભા આપણે ચાલુ રાખશું. તો માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું કે આપ પધારો અને અમારી બહેનોને આપનું સંબોધન થાય. એક વખત તાલીઓથી વધાવો બધા માન્ય મુખ્યમંત્રીશ્રીને.